આપણે વાત કરીએ નુવામાની, તો આજે પરિણામ પછી નુવામાની અંદર ઘટાડો છે. ખાસ કરીને પરિણામોમાં શું ખરાબ રહેતું જોવા મળ્યું છે એની વિગત લઈએ સહયોગી શ્રદ્ધા પાસેથી. જી શ્રદ્ધા, જણાવો શું વિગત નુવામા વેલ્થને લઈને? તો નુવામા વેલ્થના Q3ના પરિણામ આવતા જોવા મળ્યા છે. નફાની વાત કરીએ તો 254 કરોડ પર ફ્લેટ રહેતા જોવા મળ્યા છે Q on Q બેસિસ પર. ક્લાયન્ટ એસેટની વાત કરીએ, અહીંયા 2% વધારો જોવા મળ્યો છે, વધીને 4,61,954 કરોડ રહેતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. રિટર્ન ઓન ઇક્વિટીની વાત કરીએ તો એ 32%થી ઘટીને 27% પર રહેતા જોવા મળ્યા છે યર ઓન યર બેસિસ પર. આવક અહીંયા 6.5%નો વધારો નોંધાયો છે, 1,034 કરોડની સામે 1,104 કરોડ વાય ઓન વાય બેસિસ પર. હવે કંપનીની સેગમેન્ટ વાઇઝ આવકની વાત કરીએ તો વેલ્થ મેનેજમેન્ટ સેગમેન્ટ જે છે અહીંયા 430 કરોડની સામે 438 કરોડ, એસેટ મેનેજમેન્ટ અહીંયા 15 કરોડની સામે 14 કરોડ થતા જોવા મળ્યા છે, એસેટ સર્વિસ અહીંયા 172 કરોડની સામે 160 કરોડ અને કેપિટલ માર્કેટ અહીંયા 138 કરોડની સામે 161 કરોડ. તો પરિણામ બાદ અત્યારે શેર પણ આપણને 3.5%થી વધુ નેગેટિવ કારોબાર કરતો અહીંયા દેખાઈ રહ્યો છે. એટલે જો ખાસ કરીને આ બધા કારણોને લઈને જે સેગમેન્ટલ આવક અહીંયાથી આપણને ઘટતી જોવા મળી છે એને લઈને થોડીક ચિંતાઓ છે અને નફો ફ્લેટ રહ્યો છે, રિટર્ન રેશિયોઝ થોડાક ઘટ્યા છે. ઓવરઓલ આજના દિવસે તમે જોશો તો તમને ન માત્ર નુવામા પરંતુ અન્ય પણ જે કેપિટલ માર્કેટના શેર્સ છે ત્યાં આગળ થોડુંક દબાણ છે. આભાર શ્રદ્ધા, અમારી સાથે જોડાઈને સમગ્ર વિગત આપવા માટે. પરંતુ અમે